ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આજે બે સ્પાના આડમાં ચાલતા કૂટણખાણા પોલીસે ઝડપી લીધા હતા, જેમાં ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી પાસે આવેલ હની સ્પામાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે તેવી બાતમી એસઓજી પોલીસને મળતા એસઓજી પોલીસના અધિકારીઓ મહિલા પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ અધિકારીને સાથે રાખીને આ હની સ્પા ઉપર રેડ કરી હતી। ત્યાં સૌથી પહેલાં પોલીસે એક ડમી ગ્રાહકને મોકલી હની સ્પામાં ચાલતા આ દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાં પોલીસે મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ લોદીને ઝડપી લીધો હતો, જે મૂળ મધ્યપ્રદેશનો હોવાનું બહાર આવ્યું હતું અને ગેરકાયદેસર રીતે ધંધો ચલાવતા ઇસક્ત પટેલ ભરૂચનો હોવાનું બહાર આવ્યું હતું। ફરાર આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40% પોતે રાખતો અને 60% રકમ દેહ વેપારમાં સંકળાયેલી યુવતીને આપતા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે ડમી ગ્રાહક થકી મોકલેલા ચલણી નોટો સહિતનો મુદ્દામાલ મળી 9,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેઓ સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં આ સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો। તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં પણ આ જ પ્રમાણે દેહ વેપારનો ધંધો ચાલતો હતો તેવી બાતમી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓને મળતા આંબોલી રોડ ઉપર આવેલ તુલસી સ્ક્વેરના બીજા માળે ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પામાં રેડ કરી હતી, જ્યાં પોલીસે સ્પા સંચાલક મૂળ દિલ્હીની રહેવાસી મહિલા અને સ્પાના માલિક તેમજ આંબોલી રોડ ઉપર આવેલા સર્વોદય સોસાયટીમાં રહેતો શોએબ ફારૂક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। પોલીસે બે મહિલાઓની અટક કરી હતી। આમ આજે ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।